એક દિવસ કૃષ્ણ ભગવાન ગોવાળિયાઓ સાથે ગાયો ચારવા માટે ગયેલા અને ગાયો ચારતા ચારતા બહુ દૂર ભગવાન નીકળી ગયા. એમાં ગોવાળિયાઓએ એવું કહ્યું કે કાના ભૂખ બહુ લાગી છે. કૃષ્ણ ભગવાન અને બધા ગોવાળિયાઓ વૃક્ષના છાંયડા હેઠે બેઠા હતા. કૃષ્ણ ભગવાને એક વાત કરી ગોવાળિયાઓને કે જો તો ખરા ઝાડવાઓ કેવા પુણ્યમય જીવન જીવે છે. તડકો પોતે સહન કરે અને છાંયડો આપણને આપે છે. ભાગવતમાં પ્રસંગ લખાણો. છાંયડા હેઠે બેઠા બેઠા કૃષ્ણ ભગવાન ગોવાળિયાઓને કહે કે આ પરોપકારી કેટલા છે વૃક્ષો. તડકો ઈ સહન કરે, છાંયડો આપણને આપે. વરસાદની જડી ઈ સહન કરે, હેઠે ઉભેલાને કોરા રાખે. તડકામાં એટલો તડકો સહન કરી કરીને ફળ પકાવે, પોતે પોતાના ફળ ખાઈ નહીં અને બીજા લોકોને ફળ ખાવા આપી દે. પશ્યેતાન મહાભાગાન પાર્થે કાંત જીવિતાન વાત વર્ષા તપમહી હિમાન સહંતો વારયંતી નઃ. જો તો ખરા કેટલા ભાગ્યશાળી આત્માઓ કે આ પરોપકારી જીવન જીવે છે. પરોપકારી જીવન જીવે ને તો ઝાડવાના વખાણે ભગવાન કૃષ્ણ જેવા પણ કરે ભાઈ. જે નકરું સ્વાર્થમય જીવન જીવે, પોતા માટે જીવન જીવે નકરું, એના વખાણ કોઈ ન કરે. આ દુનિયામાં કોઈના વખાણ થાય છે એનું કારણ કે એણે જીવનમાં કાંઈક સમર્પણ કર્યું છે, એણે કાંઈક અર્પણ કર્યું છે, એણે કાંઈક જિંદગી બીજા માટે જીવી છે, એટલે લોકો યાદ કરે. આજ વર્ષો પછી ગાંધીને શું કરવા યાદ કરીએ, સરદારને શું કરવા યાદ કરીએ? એને જીવન પરોપકાર માટે જીવા છે. પોતા માટે જીવે એનું મરણ થાય, બીજા માટે જીવે એનું અખંડ સ્મરણ થાય ભાઈ. નકરું પોતા માટે જીવે એનું મરણ થાય, બીજા માટે જીવે એનું સ્મરણ થાય. અમથું કોઈ કોઈને કોઈ ભાઈ વખાણ નહીં કરતું, કોઈ કોઈનું પ્રશંસા નહીં કરતું, કોઈ કોઈનું કોઈ સન્માન નહીં કરતું. ઘણીવાર લોકો એમ કહેતા હોય છે પૈસાવાળાના સન્માન થાય, ધાર્મિક સંસ્થાઓ હોય, સામાજિક કાર્યક્રમો હોય, પૈસાવાળાના સન્માન થતા હોય. હું બહુ તમને ફ્રેન્કલી કહું, ક્યાંય પૈસાવાળાનું સન્માન નથી થતું. એણે જે કાંઈ ખિસ્સામાંથી લાખ 2 લાખ મોકળા કર્યા હોય ને એનું સન્માન હોય. એણે ક્યાંક લાખ 2 લાખનું દાન દીધું હોય, 5-25 લાખનું દાન દીધું હોય, એનું લોકો સન્માન કરતા હોય. પૈસાવાળા તો બાકી આ દુનિયામાં ગણાય છે, કોઈ પડ્યા બોલાવતાય નથી. કાંઈક વાપરે, કાંઈક સત્કર્મ કરે, લોક સમાજ કે ધર્મને અર્થે વાપરે, એના લોકો સન્માન કરે. લુખેશના કોઈ સન્માન નથી કરતું. હા, કોરે કાઢ હોય એના કોઈ સન્માન નહીં કરતું. અને કદાચ તમને એમ લાગે કે ફલાણા ભાઈએ તો ક્યાંય વાપર્યા નથી તોય સન્માન કર્યું, તો એ તો કેવું હોય ઘરના છો એટલે બહાર ક્યાંય ન કહેતા. હવે આપણે 5-6 દિવસ એટલે ઘરના થઈ ગયા કહેવાય. આ ભેંસ દોવાની હોય એ પહેલાં ખાણ મૂકવું પડે. ખાણ મૂકે ને તો ભેંસ પરાહો વાળે. જેને દોયું હશે એને ખબર હશે ગામડાના માણસોને. એટલે ખાવાનું પહેલાં મૂકવું પડે તો એ તરત પરાહો વાળે. એમ જે રૂપિયાવાળાએ કંઈ દીધું ન હોય ને એનું સન્માન થતું હોય ને, સમજવાનું ખાણ મૂક્યું છે. અને 2-3 વાર ખાણ મૂકશે ને જો પરાહો નહીં વાળે તો ફરીને કોઈ ખાણ નહીં મૂકે. એ વાતે બહુ પાકી છે. એટલે ક્યાંય રૂપિયાવાળાના સન્માન નથી, સન્માન એણે કરેલા દાન પુણ્યના છે. અને એટલે પ્રભુ બોલે કે અહો યેષામ વરમ જન્મ સર્વ પ્રાણ્યુપજીવનમ. કૃષ્ણ કહે છે કે આ વૃક્ષના જીવનને ધન્ય છે કે જે બીજા માટે જીવે છે. પછી બધા બાળકો કીધું ભૂખ બહુ લાગે છે, શું કરીએ? કૃષ્ણ કે જો અહીં મથુરા નજીકમાં છે, ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરે છે, તમે ત્યાં જાઓ, તમને ખાવાનું આપશે. ગોવાળિયા ગયા. બ્રાહ્મણો બધા યજ્ઞમાં આહુતિ દેતા હતા. ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ અગ્નયે સ્વાહા, આહુતિઓ દેતા હતા. છોકરાઓ જઈને ઊભા રહ્યા. કોઈ બ્રાહ્મણોએ હામું જ ન જોયું. એક લાભશંકર દાદા આવ્યા. છોકરાઓ ક્યાંથી આવો છો? ભાઈ વૃંદાવનથી આવીએ છીએ. શું આવ્યા છો? અમારા ભગવાન કૃષ્ણ આવ્યા છે ને એને ખાવું છે, ભૂખ લાગી છે, અમને બધાને કંઈક ખાવાનું આપો. અરે આમ હાલતા થાવ કે અહીંયા જે કંઈ બનાવ્યું તો યજ્ઞ નારાયણ માટે છે, જાઓ ક્યાંક બહાર નીકળો કે હાલા આવ્યા છો. તતડાવીને કાઢી મૂક્યા. લાભશંકર આવ્યા એટલે ઘડીક તો છોકરાને એમ થયું કાંઈક આપણું કામ થાય, ત્યાંથી એને થામુકા તતડાવ્યા. એટલે પછી છોકરાઓ તો બિચારા ગયા પાછા ગોવાળિયાઓ કૃષ્ણ પાસે જઈને કે કાના ધર્મનો ધક્કો થયો.
ભગવાન કે જો ભાઈ એમ હરેરી ન જવાય, હા તમે ફરીને જાઓ. અરે પણ એ કે એક તો ભૂખ લાગીને હાલીને જાય છે, થાકી ગયા છે, વધુ ભૂખ લાગે. કાનો કે એમ મૂંઝાઈ ન જવાય, એકવાર નિષ્ફળ જાય તો એમ હરેરી ન જવાય, ફરીને જાઓ અને હવે એની પત્નીઓ પાસે માગજો, એ તમને ખાવાનું આપશે. અને પછી એની પત્નીઓ પાસે ગોવાળિયાઓ ગયા અને થાળ લઈને આવી ભગવાનને જમાડ્યા. ભગવાન કહે છે કે હવે તમે પાછી ઘરે જાઓ. અને ત્યારે બ્રાહ્મણની પત્નીઓ કહે હવે અમે જાશું ને અમે એક તો અમારા પતિની આજ્ઞા વિના આવ્યું એટલે અમને હવે પાછું નહીં રાખે. કૃષ્ણ કહે તમને મને જમાડ્યો છે ને, તમારા પતિ પાછી રાખશે અને તમારી કીર્તિ પણ આ લોકમાં વધશે. તમે જાઓ અને યજ્ઞ પૂર્ણ કરાવો. બ્રાહ્મણ પત્નીઓ બધી પાછી આવી. આ બાજુ બ્રાહ્મણોને બહુ પશ્ચાતાપ થયો કે પ્રગટ ભગવાન આવ્યા હતા એને જમાડ્યા નહીં અને આ અગ્નિમાં આહુતિઓ દેતા રહ્યા. આપણા ભણતરને ધિકાર છે, આપણા જન્મને ધિકાર છે, આપણા કૌશલ્યને ધિકાર છે, આપણી વિદ્યાને ધિકાર છે, આપણા જ્ઞાનને ધિકાર છે. પ્રગટ ભગવાનને જમાડ્યા નહીં અને પરોક્ષમાં આહુતિ દેતા રહ્યા. મારે આ કથામાંથી તમને એક વાત કહેવી છે કે મારે ને તમારે બધાએ ક્યારેક કોઈ ધંધામાં કોઈ કાર્યમાં નિષ્ફળ જાય ને તો હરેરવું નહીં. જો આ દુનિયા છે ભાઈ, આમાં ફરી ફરીને ટ્રાય કરતી રહેવી પડે, મહેનત કરતી રહેવી પડે. કૃષ્ણએ એ સિદ્ધાંત આ ચરિત્રમાંથી શીખવાડ્યો. કોઈ પેલી ગાયે કદાચ નિષ્ફળ બી જાય, ફરીને પાછી મહેનત કરવી. હા, એમાં વળી નિષ્ફળ જાઓ, ફરીને મહેનત કરવી. એવું લાગે તો ધંધો બદલવો પડે, ક્યારેક શહેર બદલવું પડે, સિટી બદલવું પડે, પાર્ટનર હોય બધું બદલવું. અહીંયા ભાઈ કેટલી મહેનત કરીને તો માંડ ગાડી પાટે ચડે છે. હા, એટલે એમાં એકાદા મહેનતમાં થાકી ન જવું, મહેનતમાં હરેરવું નહીં. મારે આજે થોડીક તમને સફળતાની વાતો કેવી કે પછી ભૌતિક ક્ષેત્ર હોય, ધંધાનું ક્ષેત્ર હોય, વિદ્યાનું ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય, જે માણસે સફળ થવું હોય કોઈ પણ કાર્યમાં, કોઈ પણ ક્ષેત્રમાં, એણે સૌથી પહેલી મહેનત કરવી. મહેનતમાં પાછી પાની ન કરવી, દિલથી મહેનત કરવી, પ્રામાણિકપણે મહેનત કરવી. શેઠ ભાળે તો જ નોકરી કરતા હો તમે તો એમ નહીં શેઠ ભાળે તો કામ કરવું, નથી ભાળતો બેહો નિરાતે, નહીં. આપણી જવાબદારી, આપણું કામ દિલથી કરવું. એક દિવસ શેઠની આંખ પણ ઉઘડશે અને તમને એ પ્રમોશન આપશે ને આપશે. ફળ દેનારો ઉપરવાળો છે, એ જરૂર એક દિવસ તમારી સામું જોવે. દિલ દગડાઈ નહીં કરવાની કામમાં ક્યારેય. નોકરી કરતા હો તોય ભલે, બિઝનેસ કરતા હો તોય ભલે, ક્યાંય દિલ દગડાઈ નહીં, મહેનત પૂરી કરવી. નિષ્ફળ જાય તો ફરીને ટ્રાય કરવી. સફળ થવું હોય, વિદ્યાર્થી હોય કે બિઝનેસમેન હોય કે પરિવાર હોય કે પછી આધ્યાત્મિક માર્ગ હોય, મહેનત કરો. જે છોકરાઓ ભણનારા મહેનત નથી કરતા, નકરા મોબાઈલમાં પબજી ખેલ્યા કરે છે અને નકરા યુટ્યુબમાં અને નકરા બીજા ત્રીજામાં ચડી જાય છે, પછી એને પરીક્ષાઓમાં ચોરી કરવી પડે છે. જે માણસ આખું વર્ષ મહેનત કરે ને એને કોઈ દી પરીક્ષામાં ચોરી ન કરવી પડે, એ સફળ થાય જ તે. બિઝનેસમાં પણ માણસે સફળ થવું હોય એને દિલ દઈને મહેનત કરવી જોઈએ. 9 વાગ્યા સુધી ગોદડા ઓઢીને સૂતો હોય, 10 વાગ્યે ધંધે જાય. અટાણે તો કોમ્પિટિશનનો જમાનો, આમાં તો ફૂલ મહેનત કરવી પડે. રોજ ધંધાને અપડેટ કરતો રહેવો પડે, રોજ જાગૃતતા રાખવી પડે, સાવધાની રાખવી પડે, તો માણસ આગળ જાય. સેજ કેરલેસ રહ્યો એટલે માણસ ફેંકાઈ જાય. મહેનત કરવી પડે.